ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે આ નવા વર્ષની નવા સિઝનની શરૂઆત કરીએ છીએ, બરાબર, સીઈટી થી, જેનું પ્રથમ ચેપ્ટર છે શ્રેણી. શ્રેણી એટલે શું? તો કે જે ક્રમિક પદો હોય, કાં તો વધારો થતો હોય, કાં તો ઘટાડો થતો હોય, કાં તો ગુણાકાર થતો હોય, કાં તો ભાગાકાર થતો હોય. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ભાગુસભાના નિયમનું પાલન થતું હોય અને ક્રમિક પદ એકબીજાથી આગળ વધતા હોય એને શું કહેવાય છે? શ્રેણી કહેવાય છે. શું કહેવાય છે? શ્રેણી. શ્રેણીના કેટલાક પ્રકાર છે: સરવાળા શ્રેણી, બાદબાકી શ્રેણી, ગુણાકાર શ્રેણી, ભાગાકાર શ્રેણી, ફિબોનાકી શ્રેણી, અવિભાજ્ય શ્રેણી. આવા ઘણા બધા પ્રકાર છે. આપણે એમાં કેટલાક મહત્વના પ્રકાર છે એ આપણે ભણીએ. બરાબર, ચાલો વિદ્યાર્થી મિત્રો, શ્રેણી એટલે શું? તો કે જે ક્રમિક પદ છે, ક્રમિક પદો ધરાવતી હારમાળાને શ્રેણી કહેવાય. શ્રેણી કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોયું તો શ્રેણી કોણ? તો કે આ એક 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 આ એક શ્રેણી છે. આ શું છે? શ્રેણી. અહીંયા કયું પદ આવે? તો કે એક આવે. બરાબર, શું છે આ? શ્રેણી. 2 3 4 5 6 અહીં શું આવે? તો કે 7 આવે. એટલે આ શું છે? શ્રેણી છે. એ જ રીતના આપણે ગુણક વાળી લઈએ, 2 4 6 8 10. તો હવે આ પદમાં શું આવે? શું આવે 10 પછી? તો કે 12. તો આ શું છે? એક શ્રેણી છે. આ કેવી શ્રેણી છે? ગુણક શ્રેણી છે. બીજી એક શ્રેણી લઉં, બરાબર, 100 98 96. તો હવે શું આવશે? તો કે 94. કેમ? તો કે અહીંયા કેટલા કેટલા ઘટ્યા છે? તો કે 2 2 ઘટ્યા છે. 2 2 નો ઘટાડો થાય છે એટલે. બરાબર, ચાલ. તો અહીંયા 96 માંથી 2 જાય એટલે કેટલા થાય? 94 થાય. કેટલા થાય? 94. તો આ બાદબાકી શ્રેણી થઈ. અવિભાજ્ય વાળી સંખ્યાઓ, દાખલા તરીકે 2 3 5 7 11. ચાલો, અહીંયા શું આવે? તો કે આ બધી અવિભાજ્ય સંખ્યા છે. 2 3 5 7 11. તો શું આવશે અહીંયા? 13. બરાબર, આ અવિભાજ્ય શ્રેણી કહેવાય. ખ્યાલ આવે છે? બસ આવી જ શ્રેણીનો આપણે અભ્યાસ વિસ્તૃત કરવાનો છે. ચાલો આપણે આગળ વધીએ. બરાબર, ચાલ. ચાલો, આજે આપણે જોવાનું છે શ્રેણીમાં સરવાળો અને બાદબાકી શ્રેણી. બરાબર, સરવાળો અને બાદબાકી શ્રેણીમાં સરવાળા શ્રેણી કોને કહેવાય? પહેલું તો આપણે એ જોઈએ, સરવાળા શ્રેણી. કેવું? સરવાળા શ્રેણી. બરાબર, સરવાળા શ્રેણી એટલે એવી શ્રેણી કે જેમાં ક્રમિક પદ હોય, પદ એકબીજા પછી આવતા હોય, એમાં કોઈ પણ સંખ્યા ક્રમિક વધતી હોય એને સરવાળા શ્રેણી કહેવાય. બરાબર, દાખલા તરીકે આમ છે 1 2 3 4 5 6 7 અપ ટુ. બરાબર, કેટલા વધ્યા? તો કે આમાં 1 વધ્યો. અહીંયા કેટલા વધ્યા? 1 વધ્યો. અહીંયા કેટલા વધ્યા? 1 વધ્યો. અહીંયા કેટલા વધ્યા? 1 વધ્યો. બધે એક એક નો વધારો થાય છે. એક એક નો વધારો થાય એટલે સરવાળો શ્રેણી થઈ. કેમ? તો કે અમે એક ઉમેરો એટલે સરવાળો છો. બરાબર, દાખલા તરીકે આવું હોય 3 6 9 12. તો હવે પછીનું પદ કોણ આવશે? તો કે જોઈએ આપણે. 3 માં 3 નાખો એટલે 6 થાય. 6 માં 3 નાખો તો 9 થાય. 9 માં 3 નાખો તો કેટલા થાય? 12 થાય. તો 12 માં આપણે કેટલા નાખશું? બધે કેટલા કેટલા નાખીને આવ્યા છે? 3 3 પદ નાખ્યા છે. તો અહીંયા 3 ઉમેરો એટલે 12 માં 3 નાખો મિત્રો કેટલા થાય? 15 થાય. કેટલા થાય? 15. આ આપણી સરવાળા શ્રેણી થઈ. કેવી શ્રેણી થઈ? સરવાળા શ્રેણી. બરાબર, હવે સરવાળા શ્રેણીમાં પાછું અચળ સરવાળો એવું કહે છે. બરાબર, કે સરવાળા શ્રેણીમાં અચળ સરવાળો શ્રેણી આપણે જોઈએ. કેવી? અચળ સરવાળો શ્રેણી. અચળ સરવાળો શ્રેણી એટલે શું સાહેબ? તો કે એમાં જે પદ ઉમેરાય છે, સરવાળાનું જે પદ ઉમેરાય છે એ દરેક પદ છે સરખું હોય. દાખલા તરીકે હમણાં તમને બતાવ્યું 1 2 3 4 5. ચાલો, પછીનું પદ કોણ આવે? તો કે જોઈએ. આમાં કેટલા ઉમેરાના? 1. આમાં કેટલા ઉમેરા? 1. અહીંયા કેટલા ઉમેરા? 1. અહીંયા કેટલા ઉમેરા? 1. જો આ પદ સરખું હોય ને તો એને અચળ સરવાળા શ્રેણી કહેવાય છે, અથવા તો એને સમાંતર શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, એ જ રીતના લઈએ 3 6 9 12. ચાલો, અહીંયા શું આવે? તો કે 3 માં 3 ઉમેરો તો 6 થાય.
6 માં 3 ઉમેરો તો 9 થાય, 9 માં 3 ઉમેરો તો 12 થાય, 12 માં 3 ઉમેરો તો કેટલા છે? 15 છે. તો અહીંયા જે સરવાળો ઉમેરવામાં આવે છે 3 3 3 3 3 3 3 3 મારા વાલા કેટલા? 3 3. તો આને અચળ સરવાળા શ્રેણી કહેવાય છે. પણ આપણે અચળ સરવાળા શ્રેણી એવું કઈ મગજમાં નથી લેવાનું, આ શ્રેણી છે ખાલી. બરાબર? હાલ આપણે બીજી શ્રેણી જોઈએ. બીજા કેવા પ્રકારની શ્રેણી હોઈ શકે? ચાલો આપણે હવે અચળ ગુણક શ્રેણી લઈએ. કેવી? તો કે ગુણક ગુણકની અવિભાજ્ય શ્રેણી લઈએ. કેવી? અવિભાજ્ય સરવાળા શ્રેણી. કેવી? અવિભાજ્ય સરવાળા શ્રેણી. દાખલા તરીકે આ સંખ્યા છે 2 આપણે લઈએ. 2 માં 2 નાખ્યા એટલે 4 છે. ઓગણીસ. ચાલો આની પછીનું પદ કયું આવશે? તો આપણે જોઈએ તફાવત. 2 માં 2 નાખ્યા એટલે 4 થયા. 4 માં કેટલા નાખ્યા? તો કે 3 નાખ્યા એટલે 7 થયા. 7 માં કેટલા નાખ્યા? તો કે 5 નાખ્યા એટલે 12 થયા. 12 માં કેટલા નાખ્યા? 7 નાખ્યા. તો હવે જો અહીંયા 2 + 3 + 5 + 7 આવી રીતના ઉમેરાણું. તો આને કેવી શ્રેણી કહેવાય? તો આને અવિભાજ્ય સરવાળાની શ્રેણી કહેવાય. તો કે આ અવિભાજ્ય સંખ્યા છે 2 3 5 7. તો 2 3 5 7 પછી કોણ આવશે? તો કે પછી સાહેબ 11 આવે. કોણ આવે? 11 આવે. તો 19 માં 11 ઉમેરો કેટલા થાય? તો કે 30 થાય. રેડી? આવી રીતના પણ શ્રેણી પૂછાયેલી હોય શકે છે. બરાબર? ચાલો આ સરવાળા શ્રેણી થઈ. હવે આપણે સરવાળા શ્રેણીમાં આપણે ભણી ગયા અચળ સરવાળો, પછી અવિભાજ્ય સરવાળો, એની જગ્યાએ વિભાજ્ય સરવાળો પણ આવે. બરાબર? એકી સંખ્યાનો સરવાળો આવશે, બેકી સંખ્યાનો સરવાળો આવશે. આવી શ્રેણીમાં ફેરફાર થોડા નાના મોટા થયેલા હોય. દાખલા તરીકે આપણે જોઈએ એકી સરવાળા શ્રેણી. બરાબર? કેવી? એકી સરવાળા શ્રેણી 2 બરાબર 2 પછી 3 ઓકે 6 પછી 11 18. ચાલો આની પછીનું પદ કયું આવશે? પેલા આપણે તફાવત જોઈ લે. 2 માં કેટલા નાખ્યા? 3 થાય. તો કે 1. 1 માં કેટલા નાખો તો 6 થાય. તો કે 3. 3 માં કેટલા નાખો? 6 માં કેટલા નાખો તો 11 થાય. તો કે 5. 5 માં કેટલા નાખો તો 18 થાય. તો કે 7. તો અહીંયા જો ક્રમિક છે. આ એકી સંખ્યા છે 1 3 5 7. તો હવે આમાં કેટલા નાખશું આપણે? 9. તો 18 માં 9 નાખો એટલે કેટલા થયા મિત્રો? 27. કેટલા થયા? 27. તો આ એકી સરવાળા શ્રેણી કહેવાય. કેવી કહેવાય? એકી સરવાળા શ્રેણી. એવી જ રીતના બેકી સરવાળા શ્રેણી જોઈએ આપણે. બેકી સરવાળા શ્રેણી. જો આવું બધી રીતના આપણે વિચારવાનું. એકીમાં, બેકીમાં, અવિભાજ્યમાં, વિભાજ્યમાં, ગુણકોમાં. બરાબર? દાખલા તરીકે જો 2 4 8 14 22. ચાલો આની પછીનું કયું પદ આવે? તો કે 2 માં 2 નાખ્યું એટલે 4 છે. 4 માં 4 નાખ્યા એટલે 8 થયા. 8 માં 6 નાખ્યા એટલે 14 થયા. જો 2 4 6. હવે 14 માં 8 નાખ્યા એટલે 22 થયા. તો 2 4 6 8. તો અહીંયા કેટલા નાખવાના? 10. તો 22 માં 10 નાખો એટલે કેટલા થાય? 32 થાય. તો આ બેકી સરવાળા શ્રેણી થઈ. બરાબર મિત્રો? ખ્યાલ આવી ગયો સરવાળા વિશે? ઓકે. ચાલો આપણે આગળ ચાલીએ છીએ. સરવાળા આધારિત શ્રેણી. આ કેટલાક આપણને ઉદાહરણ આપેલા છે. પણ જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈન્ટ નથી થયા, નવા વિદ્યાર્થી મિત્રો છે, એ પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. બરાબર? અને તમે કયા જિલ્લામાંથી આ લેક્ચર જોવો છો કોમેન્ટમાં તમારું નામ અને જિલ્લાનું નામ ચોક્કસ લખજો. બરાબર? આવી જ તૈયારી કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. અને બીજું, જે વિદ્યાર્થી મિત્રોને આવતીકાલે ટેસ્ટ આપવાની છે આપણા ટોપિકના આધારે, એ ટેસ્ટ આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવશે. આપણી ચેનલમાંથી તમને વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. ત્યાંથી ગ્રુપમાં જોડવા માટે તમે મેસેજ કરશો એ વોટ્સએપ ગ્રુપ એ વોટ્સએપ નંબરમાં, એટલે તમને એક લિંક આપશે, ત્યાંથી તમે જોઈન્ટ થઈ જશો, જેમાં તમને નિયમિત સમયસર આપણી ટેસ્ટના ટાઈમ ટેબલ પ્રમાણે ટેસ્ટ એમાં મૂકવામાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે આગળ જોઈએ સરવાળા શ્રેણી આધારિત ઉદાહરણ. અહીંયા છે 6 9 12 15 અને ખાલી જગ્યા. બરાબર? ખાલી જગ્યામાં શું આવે?
ચાલો કોમેન્ટ કરો તો મારા વાલા ફટાફટ આમાં ખાલી જગ્યામાં શું જવાબ આવશે. બરાબર, હવે તમને ઘણા ઉદાહરણ આપણે કરાવ્યા છે. બરાબર, ચાલો A B C અને D માંથી કોઈ પણ જવાબ આપો અને સાચો જવાબ આપવાનો છે ભાઈ. બરાબર, કોઈ પણ કીધું એટલે A લખીને B લખીને C લખીને D લખીને મોકલી નથી દેવાનો. બરાબર, ચાલો ઓકે ભાઈ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના જવાબ આવે છે. બરાબર, ચાલો હવે હું આ સોલ્વ કરાવું છું. ખરેખર આમાં જવાબ શું આવે છે આપણે જોઈએ. સરવાળા શ્રેણી છે એટલે મને પેલા મગજમાં આઈડિયા આવે કે 6 માંથી 9 બન્યા, તો મેં 6 માં કેટલા ઉમેર્યા? 3 ઉમેર્યા એટલે 9 થયા. 9 માંથી 12 થયા, તો 9 માં મેં 3 ઉમેર્યું એટલે 12 થયા. હવે 12 માં પાછા અહીંયા 3 ઉમેર્યા એટલે 15 થયા. તો અહીંયા જો અચળ સરવાળા શ્રેણી છે. કેવી છે આ? અચળ સરવાળા શ્રેણી, એટલે કે સરવાળો કેવો છે? અચળ છે. તો 15 માં 3 ઉમેરો એટલે કેટલા થાય? 18 થાય. કેટલા થાય મારા વાલા? 18. એટલે આમાં વિકલ્પ બી જવાબ આવશે. શું થાય? વિકલ્પ બી આપણો જવાબ થશે. ઓકે, ચાલો આગળ ચાલીએ. 300, જો મોટી શ્રેણી આવી ગઈ છે. 300, 660, 1020 ને 1380 પછીનું પદ કયું હશે? બરાબર, ચાલો હાલો. 300, 660, 1020 અને 1380 ચાર ઓપ્શન છે. A, B, C અને D. એમાં 1840, B માં 1740, C માં 1940 અને D માં 1640 કયો જવાબ આવે તમારે કોમેન્ટ કરવાનો છે. ચાલો ફટાફટ કોમેન્ટ કરો. જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાણા નથી, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. બરાબર, લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો. અને ઘણા બધા મિત્રો છે એ જોવે છે છતાં પણ આપણા વિડીયોને લાઈક નથી આપી, તો એક મારા વાલા થમ્સ અપ આપી ગયો હાલો, જેથી કરીને આખા વર્ષ દરમિયાન તમને અમે બહુ તન મન અને સંપૂર્ણ સમય સાથે તૈયારી કરાવી શકીએ એવું અમારું ખૂબ જ જોરદાર પ્લાનિંગ છે. બરાબર, ચાલો જોઈએ આમાં શું જવાબ આવશે. ઘણા મિત્રોએ કોમેન્ટ કરી છે જવાબમાં. બરાબર, ચાલો 300 માં હું કેટલા ઉમેરું? તો 660. તો હું બોલ મગજમારી નહીં કરવાની. આગળનું પદ હોય ને એમાં આ પદ શરૂઆતનું પદ બાદ કરી નાખવાનું. મીંડી માંથી મીંડી જાય તો મીંડી. 6 માંથી મીંડી ગયા એટલે 6. 6 માંથી 3 ગયા તો કેટલા આવ્યા? 3. તો કે 360 આવ્યા. ઓકે, ચાલો હવે 1020 છે, એમાંથી 660 બાદ કરું. મીંડી માંથી મીંડી જાય મીંડી. 2 માંથી 6 નો જાય એટલે અહીંયા શું થઈ ગયું? તો કે 10 લેવો પડે. 1 ના થઈ ગયા 0, અહીંયા 9 ને અહીંયા 10. 10 ને 2 12. 12 માંથી 6 જાય એટલે 6. 9 માંથી 6 ગયા એટલે કેટલા આવ્યા? 360. જો અહીંયા પાછા 360 નો તફાવત આવ્યો એટલે કે 360 ઉમેરાણા. આ અચળ શ્રેણી છે. કેવી શ્રેણી છે? અચળ શ્રેણી છે. બરાબર, તો 360 અહીંયા ઉમેરાણા. તો અહીંયા પણ આપણે 1020 છે, એમાં 360 ઉમેરીએ. બરાબર, તો કેટલા થયા? 0, 8, 3 ને 1, 1380. ઓકે, મળે છે. તો આમાં પણ 360 ઉમેરાણા. તો હવે બધે 360 ઉમેરાય છે. તો મારા વાલા અહીંયા પણ કેટલા ઉમેરાય? 360 જ સાહેબ ઉમેરાય. તમે ગમે એમ કરો તો જ એને શ્રેણી કહેવાય, બાકી એને શ્રેણી કહેવાય નહીં. તો મીંડી વત્તા મીંડી, તો મીંડી 8 ને 6 14 નો ચોગડો, વધી પડી 1, 3 ને 3 6 ને 1 કેટલા ગયા? 7 ને વધ્યો 1. તો જવાબ કેટલો આવ્યો? 1740. એટલે કે વિકલ્પ બી આવે. બરાબર, જે મિત્રોએ વિકલ્પ બી જવાબ આપ્યો છે તમામ મિત્રોના જવાબ કેવા છે? સાચા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ ચાલીએ. તૈયારી કરવા માટે તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક છે એ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપેલ નંબર ઉપર વોટ્સએપ પર હાય લખીને મેસેજ કરો એટલે તમને લિંક છે ગ્રુપમાં જોડાવાની એ આ નંબરમાંથી તમને આપવામાં આવશે. નંબર છે 7046057374 7043989575. ઓકે વિદ્યાર્થી મિત્રો, ભૂલતા નહીં. આખા વર્ષ દરમિયાન તમને ખૂબ જ ટેસ્ટ મળી રહેવાની છે. તમારા ઉપયોગી વિડીયો લેક્ચર પણ તમને અહીંથી મળી રહેવાના છે. તો ગ્રુપમાં ફટાફટ જોડાઈ જજો. હવે ભાઈ, જે મિત્રોની ઘણી બધી વખત અમારા મેસેજ આવે છે કે સાહેબ તમે સીઈટી ની તૈયારી કરાવો છો તો અમારે બુક કોની વાપરવી? તો આપણી જ બુક અહીંયા વાપરવાની છે. બરાબર, એના આધારે આપણા બુકના આધારે જ આપણે વિડીયો મૂકીએ છીએ. તો આપણી પાસે આપણી પોતાની જ બુક છે સીઈટી બરાબર નૂતન જ્ઞાન સેતુ, જેની છાપેલી કિંમત બરાબર 360 રૂપિયા છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ બુક તમને 250 રૂપિયામાં મળવા પાત્ર છે. જે કોઈ સંસ્થા દ્વારા શાળા તરફથી અથવા તો સંસ્થા તરફથી બલ્કમાં ઓર્ડર આપવા માંગતા હોય તો એની માટેનો નંબર છે 90 16 29 86 49 63 54 62 20 66. બરાબર, આ નંબર ઉપર સ્ક્રીનશોટ તમને QR કોડ મળી જશે. એમાંથી QR કોડમાં
પેમેન્ટ કરીને આ નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરો, જેથી કરીને બુક છે તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આવ્યા છે બાદ બાકી શ્રેણી. બાદ બાકી શ્રેણી એટલે શું? તો કે જે પદ છે આગળના પદ કરતા ઘટતું જાય, આગળના પદ કરતા ઘટતું જાય અને બાદ બાકી શ્રેણી કહેવાય. સાહેબ તમે બોલ્યા એમાં કઈ ખબર ન પડી, સમજાવો. હાલો ભાઈ સમજાવું. આ 100 છે, એની પછીનું પદ 90 થયું, આ 80 થયું, આ 70 થયું, આ 60 થયું. જ્યારે બાળકો તમને આવું જોવા મળે ત્યારે સમજવાનું કે આ તો બાદબાકી શ્રેણી છે અથવા તો ભાગાકાર શ્રેણી છે. પહેલો વિચાર તમારે મગજમાં બાદબાકી શ્રેણીનો રાખવાનો છે. બરાબર, તો કેટલા ઘટ્યા? તો કે આમાંથી 10 ઘટ્યા એટલે 90 આવ્યા, પાછા અહીંયા 10 ઘટ્યા એટલે 80 આવ્યા, પાછા અહીંયા 10 ઘટ્યા એટલે 70 આવ્યા, પાછા અહીંયા 10 ઘટ્યા એટલે 60 આવ્યા. તો જો બધે 10 10 10 10 ઘટે છે, તો હવે 10 ઘટે એટલે અહીંયા કેટલા આવશે? કેટલા આવશે? 10 ઘટાડો એટલે 50 આવશે. કેટલા? 50. ઓકે મારા વાલા, સમજાઈ ગયું? આ બાદબાકી શ્રેણી છે. કેવી શ્રેણી છે? બાદબાકી શ્રેણી. હવે બાદબાકી શ્રેણીમાં પછી આપણે લઈએ છીએ અચળ બાદબાકી શ્રેણી. કેવી? અચળ બાદબાકી શ્રેણી. તો અચળ બાદબાકી શ્રેણી એટલે શું? તો કે એમાં જે બાદ થયેલો સંખ્યા છે એ સરખી હોય. કેવી હોય? સરખી. તો અહીંયા જો -10 -10 -10 -10 10 10 કરેલા છે, તો એ અચળ છે. કેવા છે? અચળ. તો એને કહેવાય અચળ બાદબાકી શ્રેણી. બરાબર. માનો કે આવી શ્રેણી નો આપેલી હોય, આનાથી કાંઈક અલગ હશે, તો હું હમણાં બતાવું તમને કેવી શ્રેણી હશે. તો આપણે જોઈએ. ચાલો, 20 આવ્યા, 19 આવ્યા, 17 આવ્યા, 14 આવ્યા, 10 આવ્યા. હવે શું આવે? ચાલો તો જો અહીંયા 20 માંથી 19 છે, એનો મતલબ એમ થયો એક ઘટ્યો. કેટલા ઘટ્યા? 1. 19 માંથી 17 છે, કેટલા ઘટ્યા? 2. 17 માંથી 14 છે, કેટલા ઘટ્યા? 3. બરાબર ને? હા, 14 માંથી કેટલા ઘટે? 10 આવે. તો કે 4 ઘટ્યા, તો 10 આવ્યા. તો હવે જો 1 ઘટ્યો, 2 ઘટ્યા, 3 ઘટ્યા, 4 ઘટ્યા, તો હવે કેટલા ઘટશે મિત્રો? 5 ઘટશે. કેટલા ઘટશે? 5. તો 10 માંથી 5 જાય તો કેટલા આવ્યા? 5. કેટલા આવ્યા? 5. તો આને શું કહેવાય? તો આને કહેવાય ક્રમિક બાદબાકી શ્રેણી. કેવું કહેવાય ને? ક્રમિક બાદબાકી શ્રેણી કહેવાય છે. ઓકે મારા વાલા, આવી રીતના પણ શ્રેણી પૂછાય શકે કે ક્રમિક હોય. આપણે મેક્સિમમ દાખલાની પ્રેક્ટિસ કરશું, જેથી કરીને આપણને દાખલામાં કાંઈ વાંધો આવે નહીં. બરાબર. બધા પ્રકારના લોજિક તમારે કેમ વાપરવા એ હું તમને આજે શીખવાડું છું. બરાબર. હવે આપણે લખીએ અવિભાજ્ય બાદબાકી શ્રેણી. કેવી? અવિભાજ્ય બાદબાકી શ્રેણી. એવી જ રીતના વિભાજ્ય પણ બાદબાકી શ્રેણી આવે, એકી બાદબાકી શ્રેણી આવે અને બેકી બાદબાકી શ્રેણી આવે. બરાબર. જેમ સરવાળામાં હતું એમ જ અહીંયા છે. આપણે એક અવિભાજ્ય બાદબાકી શ્રેણી જોઈએ. દાખલા તરીકે 50 છે. બરાબર. આ 50 પછી 48 45 40. ચાલો અહીંયા શું આવશે? બરાબર. 50 માંથી 48 ગયા. બરાબર. 50 માંથી 48 છે, એનો મતલબ એમ છે 2 બાદ કર્યા. 48 માંથી 45 છે, એનો મતલબ એમ છે 3 બાદ કર્યા. 45 માંથી 5 બાદ કર્યા, એનો મતલબ એમ છે 40 આવ્યા. બરાબર. એટલે 5 બાદ થયા. તો 2 3 5. તો હવે આપણે કોણ કરશું? તો કે 7. કેમ? તો કે અવિભાજ્ય સંખ્યા છે, પણ કેવી છે? ક્રમિક છે. તો 40 માંથી 7 જાય એટલે કેટલા થાય? 33 આવે. કેટલા આવે મિત્રો? 33. અહીંયા અવિભાજ્ય બાદબાકી શ્રેણી આપણે ભણ્યા. એવી જ રીતના કોણ આવશે? વિભાજ્ય આવશે, એકી સંખ્યા આવશે, બેકી સંખ્યા આવશે. આ તમારે ખાસ મગજમાં રાખવાનું છે. ઓકે મિત્રો, ચાલો આગળ ચાલીએ. બાદબાકી આધારિત શ્રેણી. આના ઉદાહરણ જો કોણ થયું? 40 30 20 10 ખાલી જગ્યા -10 અને -20. ચાલો તમારી સામે 4 ઓપ્શન છે. એ 0, બી 5, સી 10 અને ડી 20 છે. બરાબર. તો આમાં 4 માંથી કયો જવાબ આવે એ હવે તમે મને કોમેન્ટ કરો, અને કોમેન્ટમાં નામ લખજો આ કઈ શ્રેણી છે. બરાબર. બાદબાકી શ્રેણી તો છે જ, પણ કઈ છે યાદ રહ્યું તો લખજો, તમને નહીતર ચાલશે. ચાલો 4 માંથી શું જવાબ આવે કોમેન્ટ કરો. જે ભાઈ મિત્રોએ વિડીયોને લાઈક નથી આપ્યું, લાઈક આપી દો મારા વાલા. જે વિદ્યાર્થી મિત્રો નવા છે
ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આઇકન બેલ ઉપર છે એ ક્લિક આપી દો, જેથી કરીને નવા વિડીયો છે તમને નોટિફિકેશન એનું મળી રહે. બરાબર, ચાલો હાલો ભાઈ, બરાબર છે. ઘણા બધાનો જવાબ આવી ગયો છે. આપણે ગણીએ 4 માંથી કયો જવાબ આવશે આપણે જોઈએ. 40 માંથી 30 છે એટલે 10 ઘટા, 30 માંથી 10 ઘટા એટલે 20 છે, 20 માંથી 10 ઘટા એટલે 10 છે. તો હવે જો અહીંયા 10 10 10 ઘટે, હવે અહીંયા જોઈ લો 10 ઘટ્યા કે નહીં, તો કે -10 એમાંથી -10 કાઢો એટલે માઇનસ માઇનસ શું થાય પ્લસ. તો 10 ને 10 કેટલા થયા 20. મોટા પદની નિશાની પણ બે પદ સરખા છે ને બે ની નિશાની કેવી છે માઇનસ, એટલે -20. એટલે આ પણ રેડી છે. તો અહીંયા કોણ છે 10, તો 10 માંથી 10 જાય કેટલા આવ્યા 0 આવ્યા. કેટલા આવ્યા 0. તો અહીંયા જવાબ શું આવશે 0. એટલે કે વિકલ્પ એ છે આપણો સાચો જવાબ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોનો એ જવાબ છે એ સાચો છે અને જે વિદ્યાર્થી મિત્રોનો થોડીક ઉતાવળમાં ખોટો જવાબ આવ્યો છે એ આ રીતના વિચારજો. બરાબર મિત્રો, હજી આપણી પાસે આખું વર્ષ છે. ખોટો જવાબ આવ્યો છે અને મૂંઝાવાની જરૂર નથી. આપણે ફરી વાર પ્રેક્ટિસ કરશું, પાછા આપણે સ્કોલરશિપ લઈને રહેશું. બરાબર, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં આપણું એડમિશન કન્ફર્મ કરાવીને રહેશું. 1 વર્ષ દરમિયાન આપણે પૂરેપૂરી મહેનત કરવાની છે. ચાલો આગળ ચાલીએ. બીજી શ્રેણી 23, 19, 15, 11 અને ખાલી જગ્યા. બરાબર, ચાલો ઓપ્શન 4 છે. એ 13, બી 9, સી 7, ડી 5. આમાંથી શું જવાબ આવે ફટાફટ કોમેન્ટ કરો હાલો મારા વાલા. બરાબર, ચાલો એ બી સી ડી માંથી કોઈ પણ કોમેન્ટ કરો ભાઈ. જેને ગ્રુપમાં જોડાવાનું છે ફોન કરે છે મારા વાલા, ફોનની લિંક છે ને એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બરાબર, એમેઝોન ક્લિક આપો ને એ નંબરમાં તમે હાય લખીને મેસેજ કરશો એટલે તમને અહીંથી લિંક મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી. બરાબર, ચાલો એટલે તમે ગ્રુપમાં જોડાઈ જશો અને આવતીકાલે ટેસ્ટ છે ટેસ્ટ તમને મળી જશે. ચાલો કેટલાય થયા તો કે 4 ઘટા, અહીંયા કેટલા ઘટા 4 ઘટા, અહીંયા પણ 4 ઘટા. તો અહીંયા કેટલા ઘટે મારા ભાઈ 4 ઘટે. કેટલા ઘટે 4 ઘટે. 11 માંથી 4 જાય એટલે કેટલા એવા 7 જવાબ આવે સાહેબ. કેટલો આવે 7. એટલે અહીંયા શું આવશે વિકલ્પ સી આવશે. શું આવશે મારા વાલા વિકલ્પ સી. બરાબર, ચાલો તૈયારી કરવા માટેના તમારા ધોરણના WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. બરાબર, ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અથવા આપેલ નંબર ઉપર WhatsAppમાં હાય લખીને મેસેજ લખશો. બરાબર, નંબર છે 7046057374 અને 7043989575. ઓકે મારા વાલા, ચાલો ફરી વાર આપણે પાછા આવતીકાલે આપણા જે યુટ્યુબ નો લેક્ચર છે ટેસ્ટ નો સોલ્યુશન છે સાંજે આ જ ટાઈમે તમને મળી જશે. ઓકે, સારું, ચાલો સૌને ગુડ બાય.